Good afternoon, ma'am. Good afternoon. Okay, in our last lecture, we have learned regarding Freud theory, psychosexual, second Erik Erikson theory, psychosocial, then Jean Piaget theory, cognitive development theory, and Kohlberg theory, Lawrence Kohlberg theory for a moral development. Today we are going to discuss regarding growth and development and stages of life. You might have learned these all things in a care of children or care of hospitalized children, separate unit in a third year BSc pediatric. The hospitalized infant and toddler separation anxiety will be there, okay? To be for being separate from the parents, for being separate from the peer group, not going to school, remaining assignments, many things are there. So separation anxiety will be there. For infant and toddler, separation from the mother. In that first protest means વિરોધ કરો, okay? Yes. Protest માં ઉભા રહીએ ને, protest, crying, screaming, searching for a parent, avoidance and rejection of contact with strangers, nurse કશું લઈને આપે તો ફેંકી દે, ધક્કો મારી દે, ઓરલ મેડિકેશન હોય તો, બરાબર, મમ્મીને એકદમ પગેથી પકડી લે, ના છોડે મમ્મીને, બરાબર. તો that is all the protest. Verbal attack on others, verbally ગુસ્સો કરે, જતી રહે અહીંયાથી, like that or something like એવું કંઈ પણ. પછી physical fighting, મમ્મી જોડે એવું કરે, બરાબર, kicking, biting, hitting, pinching. બાઇટિંગ તો કરી જ લે, ઇન્ફન્ટ છે, ટોડલર છે, ઇન્ફન્ટમાં બે દાંત આવેલા હોય, નાના નાના હોય તો પણ એ બાઇટ કરી લેશે, ઓકે? તો ધેટ ઇઝ ઓલ ધ સાઇન્સ ઓફ પ્રોટેસ્ટ. ધેન ડિસ્પેર, હવે બધું જ કરી દીધું પણ હવે સેપરેશન થઈ ગયું, હોસ્પિટલના રૂમમાં રાખ્યા છે એમને, બરાબર. ત્યાર પછી હવે શું થશે? વિડ્રોન, ડિપ્રેસ્ડ, મધર લાઈક કંઈ પણ કામથી ગયા કે એવું કંઈ પણ થયું ત્યારે સ્પેશિયલી થાય, ડિપ્રેસ થવા લાગશે, અનઇન્ટરેસ્ટેડ ઇન ધ એન્વાયરમેન્ટ, લોસ ઓફ ન્યૂલી લર્ન સ્કીમ, નવું નવું શીખ્યું હોય કે ભાઈ કોઈ પોમ બોલવી છે કે કંઈ કરવું છે તો એ બધું નહીં કરે. એનાથી આગળ જશે ત્યારે થશે ડિટેચમેન્ટ, બરાબર. ડિટેચમેન્ટ ઇઝ અનનોન એન્ડ occurs only after lengthy separation from the parent. પેરેન્ટ્સને બેબીને કંઈક એમના નાના નાનીના ઘરે, બા દાદાના ઘરે કેવી રીતે ક્યાં મૂકીને જાય છે, બરાબર. સવારે બેબી ઉઠે છે ત્યારે પેરેન્ટ્સ ગાયબ, સવારે ઉઠીને જ કદાચ નીકળી ગયા હોય, બેબી અત્યારે સૂતું હોય, બરાબર. તો એ શું થશે? ધીરે ધીરે ગુસ્સો બહુ આવશે, પછી એની સિચ્યુએશન એની કંટ્રોલમાં નહીં હોય, બરાબર. પછી ધીમે રહીને ડિસ્પેર થશે કે ભાઈ વિડ્રો થશે, પછી ધીમે રહીને ડિટેચમેન્ટ ફેઝમાં આવી જશે. Detachment is uncommon છે and occurs only after lengthy separation from the parent. Superficially, toddlers appears to have adjusted to the loss. એવું બિહેવ કરશે કે વાંધો નથી, મમ્મી પપ્પા નથી તો હું બા દાદા કે નાના નાની કે ક્યાંય પણ હોસ્પિટલમાં પણ તો હું ટોયઝ રમીશ, હું આમ કરીશ, હું બીજા બધાનું કહ્યું કરવા લાગે, બધાની જોડે ઇન્વોલ્વ થવા લાગે, પણ અંદરથી he feels the loss. Okay. During the detachment phase, the toddler again become more interested in the environment, plays with others and seems to form a new relationship. Nava relationship, nava friends. This behavior is form of resignation and is not a sign of contentment. Okay. એવું નથી કે સેટ થઈ ગયું છે, બરાબર, પણ એ મિસ કરે છે. The toddler detaches from the parent in an effort to escape the emotional pain, અને ઇમોશનલ પેઇન ના થાય એટલા માટે ડિટેચમેન્ટ જેવું બિહેવ કરે છે. ઓફ ડિઝાયરિંગ પેરેન્ટ્સ પ્રેઝન્ટ, તો ઘણીવાર શું કરે? પછી જ્યારે પેરેન્ટ આવે ત્યારે ઇગ્નોર કરે, જે રમતો હોય એ જ રમ્યા કરે, બરાબર. એને જવું હોય કે પેરેન્ટ્સ જોડે જવું, બરાબર, તો પછી તો પણ એ ડિટેચ હોય. તો આપણે શું કરવાનું છે? એન્કરેજ ધ પેરેન્ટ્સ ટુ મીટ ધ
child. એવું નહીં કે અત્યારે હવે એડજસ્ટ થઈ ગયું છે તો ના મળશો નહીં તો ફરી અપસેટ થઈ જશે, તો ઇટ્સ નોટ લાઈક ધેટ. During the detachment phase, the toddler copes by forming shallow relationship, superficial relationship બનાવશે, જેના ઘરે રોકાયું હશે કે જ્યાં લાઈક નર્સરીમાં છે, જુનિયરમાં, નર્સરીમાં, પ્લે ગ્રુપમાં વધારે આવું બધું થાય સ્ટાર્ટિંગના દિવસોમાં. પછી એને ખબર પડી જાય કે આ મારું રોજનું શેડ્યુલ છે, તો પછી રડવાનું એનું કંટ્રોલમાં છે. With others and becoming increasing self-centered and attaching primarily importance to material object. બરાબર, હોસ્પિટલમાં એટલું બધું નથી થતું કારણ કે now onwards the concept is encourage the participation from parents in a child care. અત્યારે આપણી બધી જ હોસ્પિટલમાં તમે જોયું હશે કે મધરને બેડ ઉપર બેસવા દે છે બેબીની સાથે, ઇન્ફન્ટ સાથે, ટોડલર સાથે. બરાબર, એટલે અત્યારે એવું એટલું ઇફેક્ટ થતું નથી. In most situations, અત્યારે ICU પણ હોય તો મધરને જોડે રાખશે. In most situations, the temporary separation imposed by hospitalization does not cause such prolonged parental absence that the toddler enters into the detachment. આપણે એટલું બધું સેપરેશન નહીં કરી દેવાનું કે ટોડલરને ડિટેચમેન્ટ થઈ જાય. પણ આપણે અત્યારે સોસાયટીમાં જોઈશું કે કોઈના ત્યાં તમે રાખેલું હોય યા તો પછી જે ટાઈમે એનું રૂટીન સેટ થતું હોય પ્લે ગ્રુપમાં કે નર્સરીમાં, ત્યારે એ રીતે થોડું ડિટેચમેન્ટ જેવું બિહેવ હોય. ફિયર ઓફ ઇન્જરી એન્ડ પેઇન. બીજી વસ્તુ શું થશે કે એને એન્ઝાઇટી થશે કે શું થશે નેક્સ્ટ, પેઇન થશે. બરાબર, અફેક્ટેડ બાય પ્રીવિયસ એક્સપિરિયન્સ, પ્રીવિયસલી આવું મને ઇન્જેક્શન આપ્યું હતું, ઓકે, તો ધેટ પેઇન વિલ he will remember. Separation from parent, previously મેં હોસ્પિટલમાં ગયો પછી મને એડમિટ કરી દીધું તો મમ્મી પપ્પા જોડે નતું રાખ્યું, then that will also have a fear. Preparation for the experience. Loss of control. Hospitalization with its own set of rituals and routines can severely disrupt the life of a toddler. હોસ્પિટલમાં પોતાનું ઓન રૂટીન હોય, આ ટાઈમે ઉઠવું, નાહવું, આ કરવું, તે કરવું, એનું આખું. તો એ જે ટાઈમે ઉઠતો હોય, જે કાર્ટૂન જોવા બેસી જતો હોય કે જે આ બીજું કશું કરતો હોય, ટોયસ પ્લે કરતો હોય, તો એ બધું એનું કેવું થાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે. તો એને એમ લાગે કે હવે કશું જ મારા કંટ્રોલમાં છે નહીં, કોઈ ગમે ત્યારે આવે છે, કોઈ ગમે ત્યારે જાય છે, લાઈક ધેટ. The lack of control often is exhibited in the behaviors related to feeding, toileting, playing and bedtime. એનું કોન્ફિડન્સમાં થોડોક હર્ટ થાય કારણ કે એની ઈચ્છા પ્રમાણે કરી શકતું નથી. The toddler may demonstrate regression. ઓકે, રિગ્રેશનની ફિલિંગ આવે. ડિટેચમેન્ટ પછી ફોર્થ ફેઝ છે ને રિગ્રેશન લખવાનું. Now intervention, what you are going to do? Provide cuddling, touch and talk softly to the infant. Tactile stimulation is very important for the infant. Cuddle કરો, બરાબર, તો એ બધું એને બહુ જ ગમે. Provide opportunities for sucking and oral stimulation for the infant using a pacifier if infant is nil per oral or nil per mouth. ઓકે, ફોરેન કન્ટ્રીઝમાં થોડું પેસિફાયર આપવાનું એવી રીતના ઘણી બુક્સમાં છે. આપણે અહીંયા આગળ નો પેસિફાયર એન્ડ ટીપ્સ એવું છે, ખ્યાલ છે ને BFHI ના રૂલ્સમાં. Provide stimulation if appropriate for the infant using objects of contrasting colors and textures. Okay, provide કરો શું stimulation if appropriate for the infant using objects of contrasting colors and textures. Provide choices as much as possible to the toddlers to enable him or her to have a same control. Okay, ask him for the choice. Approach the toddler with a positive attitude. Allow the toddler to express feeling of protest. In NCLEX, whenever there is an expression of feeling is there, that is the correct option. Okay, you need to listen the patient, you need to allow the patient to express the feeling. Positive attitude સાથે રાખવાનું છે, boundaries તમારી clear રાખવાની છે, otherwise the toddler will behave awkwardly. Allow, encourage the toddler to talk about the parents or others in their lives. So while doing procedure, you can talk with the
toddler and encourage to share their feelings. Accept regressive behavior without ridiculing the toddlers. Provide the toddler with the favorite and comforting object. બરાબર નું ગમતું ટેડી બિયર છે, એના ગમતા કાર છે, ડોલ છે, that you should provide. Utilize the play therapy for the toddler. Okay, play therapy provide as per the age of the child. Allow the toddler as much mobility as possible. Okay, ambulatory care that we need to provide. Okay, we should not restrict unnecessary movement of the child, otherwise it will hamper the growth and development of the children. Anticipate temper tantrum from the toddler and maintain a safe environment for the physical acting out. વિચારી રાખવાનું કે કયા કયા ટાઈમે what is the reason for any temper tantrum for the this toddler. જે તમને ચાઇલ્ડ આપેલું છે તેને કઈ વસ્તુ ઇરિટેટ કરે છે, ક્યારે ગુસ્સામાં આવી શકે છે, that you should know, you should be ready for that and you should try to and discourage that temper tantrum and also provide a safe environment to the child. Employ pain reduction techniques as appropriate. Okay, with cold compress, with hot compress, with massaging, you can give a pain reduction to the child. For the hospitalized toddler, provide routine as a ritual as close as possible to what he or she is used to at home. Very important statement. Okay, આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન અને આન્સર્સ પૂછે કે લાઈક ટોડલર એડમિટેડ છે ને પછી અંદર એવી રીતે ઓપ્શન હોય કે what you are going to plan, પછી એની અંદર એવું હોય કે લાઈક are you going to provide the milk in the cup what he is drinking at the home. તો ટ્રુ એ આન્સર ને તમારે ચૂઝ કરવાનું. એ જ વસ્તુ તમે યુઝ કરો છો કે જે વસ્તુ એ હોમ પર યુઝ કરે છે. એ જ ટોય પ્લે મટીરિયલ આપો છો કે જે વસ્તુ એ હોમ પર સૂતી વખતે કેવી રીતે યાદ કરે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ when it is infant toddler, at that time never dim the light while sleeping, especially for toddlers. He might having some fantasies of the Spider-Man. Okay, so the ask him to elaborate her feelings, his expressions. Okay, and don't dim the light or otherwise there is a chance of fear. Explain the procedure, like if you are withdrawing the blood, so like tell him or her like not all the blood is drained out from the body. બરાબર, એને એવું થાય કે મારું બધું બ્લડ કાઢી લીધું, તો એવું નથી. whenever he wants to apply the bandage, then let him apply. Never restrict the movement of the infant and toddler. Okay, keep fall precautions while attending a toddler. Okay, assume a temper tantrum and hand cleaning, and you should think for what reason the temper tantrum is coming. Allow the parent to be with the child. These are some key points. Now, hospitalized preschooler, separation anxiety. Separation anxiety is generally loss of obvious and less serious than in the toddler. જો less obvious છે, less serious છે. toddler ને જેટલું protest થતું હતું ને એટલું preschooler ને થશે નહીં. preschooler means 3 to 6 year of age. મીન્સ એ જુનિયર કેજી સિનિયર કેજી આવે છે. તમારે એવું વિચારવું કે એ છોકરાઓ રડતા નથી જેટલા પ્લે ગ્રુપ વાળા નર્સરી વાળા રડે છે એ રીતે. ઓકે, as stress increases, preschoolers ability to separate from parents decreases. Protest is less direct and aggressive than the toddler. Preschooler may display feeling on others. They can be involved with other hospital activities. They can be involved with other patient of the hospital. Despair. The preschooler react in a manner similar to the toddler. toddler ની જેમ જ despair એને ફીલ થશે. બહુ જ કકડાટ કર્યા પછી થોડું ઘણું આઇસોલેટેડ ફીલ કરશે. The preschooler is quite withdrawn, depressed, and uninterested in the environment for a certain time of period, like 4 hours, 6 hours. The preschooler becomes generally uncooperative. હવે એને ઘણી બધી વસ્તુઓનો આઈડિયા છે, તો હવે શું કરશે? તમે મમ્મીને બહાર લઈને હું નહીં કરું, મમ્મી હશે તો જ હું આ કરીશ, પપ્પા હશે તો જ હું આ કરીશ.
Okay, that type of situation, condition they are creating. They are manipulating, they are trying to manipulate you. The preschooler becomes generally uncooperative, refusing to eat, to take a medication. The preschooler repeatedly asks when the parent will be visiting. કે ક્યારે parents આવશે visit કરવા. ફોરેન ની અંદર બંને જોબ કરતા હોવ ત્યારે કદાચ એકલા મૂકીને kids ને હોસ્પિટલમાં મૂકીને જાય. અહીંયા આપણે generally parents જોડે હોય છે. Okay, we are keeping at least one parent with the child. Detachment, similar as the toddler. In detachment, what is happening? Trying to show like he or she is adjusted with the new environment. Okay, but he is just trying. Otherwise, he is depressed. Fear of injury and pain. The preschooler has general lack of understanding of body integrity. The child fear invasive procedure and mutilation. Mutilation નીચે underline કરી દેજો. Mutilation means we are going to hazard them. Like મેં હમણાં તમને કહ્યું કે બ્લડ વધુ જતું રહેશે, થોડુંક બ્લડ જ લીધું તો પણ ઓકે, તો એને એવી ફીલિંગ રહેશે. The child imagines things to be much worse than they are. મારી જોડે આટલું બધું થયું, બહુ જ તાવ આવી ગયો છે, બરાબર, બહુ વાગી ગયું છે, હું મરી જઈશ ત્યાં સુધી જ વિચારી લે. થોડુંક થયું હોય તો પણ એને એવું થાય કે હું एक्सपायर થઈ જઈશ, લાઈક ભગવાન के पास चले जाएंगे કે એવું બધું પણ એ બોલે. The child imagine things to be much worse than they are. Preschooler believe that they are ill because of something they did or a thought. તો એ લોકો શું કરશે, એવું કોરિલેટ કરવાનું ચાલુ કરી દેશે. મેં આ ખાધું તો એટલે આવું થયું, બરાબર, કેમ આવ્યું કે લાઈક એસી ચાલુ હતું એટલે ફીવર આવ્યું, તો that type of they are thinking why it is happened to me. Okay, loss of control. This is regarding fear of injury and pain. Loss of control. The preschooler like familiar routines and rituals like as a toddler and infant. Preschoolers egocentric and magical thinking limits their ability to understand the events because they view all experiences from their own self-referenced. પોતાની જ રીતે વિચારે અને જજ કરે છે કોઈ પણ વસ્તુ હોય ત્યારે. The child has attained a good deal of independence and self-care at home and may expect that to continue in the hospital, like they are doing at home. Interventions. Provide a safe and secure environment. Now what you are going to do with the preschooler? Okay, preschooler હોય ત્યારે તમારે કઈ કઈ વસ્તુ interventions ધ્યાનમાં રાખવાના છે, or you are informing to your parents. Provide safe and secure environment. Take time to communicate. બરાબર, તમારે પણ ટાઈમ લેવાનો છે, એક ટાઈમે એક જ મેસેજ જવો જોઈએ અને તમારે બેબીને પણ ટાઈમ આપવાનો છે કે બહુ જ વાર ઇલાબોરેટ કરી શકે કે અહીંયા પેઇન થતું હતું, આવું પેઇન થતું હતું, એનીથિંગ. ઓકે, સો ગીવ ટાઈમ ટુ ધ ચાઇલ્ડ. અલાઉ ધ પ્રીસ્કૂલર ટુ એક્સપ્રેસ ધ એંગર. એને એંગર આવી ગઈ, કોઈ બીજા સ્ટાફ ઉપર એંગર આવી ગઈ છે, પેરેન્ટ્સ ઉપર એંગર આવી ગઈ છે, કોઈ ડોલ ઉપર કે કોઈ વસ્તુ પર એંગર આવી ગઈ છે કે જે ખરાબ થઈ ગઈ છે, તો ધેન અલાઉ ધ ચાઇલ્ડ. ઓકે, એન્કરેજ ફિયર્સ એન્ડ એન્ઝાઇટીઝ, સોરી, એક્નોલેજ ફિયર્સ એન્ડ એન્ઝાઇટી. બરાબર, યુ શુડ notice if child is feeling fears or anxiety. Accept regressive behavior. Assist the preschooler in moving from the regressive to appropriate behavior according to the age. હવે જો બેબી એવું વિચારે છે મમ્મી પપ્પા આવશે ને તો એની સાથે વાત જ નહીં કરું, મને એકલો મૂકીને જતા રહ્યા, like that type of feeling. If it is like that, then you should encourage the parents to talk with the child. Okay, એને આપણે સબસાઇડ કરવાનું ટ્રાય કરવાનું છે, એવું ફીલ કરે that is okay. પેરેન્ટ્સ ને ઇન્ફોર્મ કરવાનું, પણ તમે એને એન્કરેજ કરો. એન્કરેજ રૂમિંગ ઇન ઓર લીવિંગ અ ફેવરેટ ટોય. ઓકે, ફેવરેટ ટોય તમે એની જોડે રહેવા દો. અલાઉ મોબિલિટી એન્ડ પ્રોવાઇડ પ્લે એન્ડ ડાયવર્સનલ એક્ટિવિટીઝ. Place the preschooler with other children of the same age if possible so they can easily talk and communicate, even play. Encourage the preschooler to be independent. Okay, because they like to do everything by themselves, so take their help for cleaning the teeth,
changing the clothes. Explain procedure simple to the preschooler with the help of doll. Okay, you are having a pain in this area. We are going to do surgery at this area and going to take the tumor out. Okay, or we are going to inserting the IV line at this area with the doll or with the doctor set. Okay, you can explain the procedure to the preschooler. Allow wearing underpants. Okay, otherwise they may feel shy. Preschooler થી તમારે ધ્યાન રાખવાનું છે. Preschooler થી underpant એને allow કરવાના છે. એની નીચે પણ underline કરી દેજો. ખાસ યાદ રાખવાનું. ઓકે, preschooler થી underpants એમને જોઈએ છે એવું છે. The hospitalized school age child separation anxiety. Okay, the school age child is accustomed to a period of separation from the parents, but as stressors are added, the separation becomes more difficult. The child is more concerned with missing school and the fear that friends will forget him or her. Usually, the stage behavior of protest, despair, and detachment do not occur at the school age child. School age child protest, despair, detachment એવું કશું રહેતું નથી. But here what happened? They are also not having a particular separation anxiety from the parents, but they have a separation anxiety from the peer group, friends, teachers. હું નહીં જાઉં તો મારા માર્ક્સ ઓછા થઈ જશે, બહુ બધું હોમવર્ક થઈ જશે, હું ટીચર્સનો ફેવરેટ નહીં રહું, મારા ગ્રુપ લીડર છે, હું જે ગ્રુપનો લીડર છું એ ગ્રુપ બીજા કોઈને ફ્રેન્ડ બનાવી દેશે, મારો ફ્રેન્ડ અહીંયાથી જતો રહેશે અને બીજા ગ્રુપમાં જતો રહેશે. This type of feelings will be there. મારી એબ્સેન્ટમાં શું કરતા હશે બધા? ઓકે, usually the stages of behavior બસ એ થઈ ગયું. Then fear of anxiety and pain. The school age child fears bodily injury and pain. The child fears illness itself, disability, death, intrusive procedure in the genital area. The child is uncomfortable with any type of sexual examination. The school age is 6 to 12 છે. Okay, તો હવે એને થોડી privacy જોઈશે. The child groan or whine, holds rigidly still and communicate about the pain. Face na expression બદલશે, બરાબર, થોડું ચિલ્લાશે, રિજિડ થઈ જશે, લાઈક ઇન્જેક્શન આપો તો હાથ કડક કરી દે. ઓકે, એન્ડ કમ્યુનિકેટ કરશે પેઇન. અગેન લોસ ઓફ કંટ્રોલ. ધ ચાઇલ્ડ ઇઝ યુઝ્યુઅલી હાઈલી સોશિયલ. કેવું છે? સોશિયલ છે. If you are not keeping border with the school age child, they may misbehave with you. Okay, they may talk verbally badly with you. So keep boundaries with the school going children. The child is usually highly social, independent, and involved with the activities. Child seeks information and asks relevant question about test, procedure, and illness. If you go in front of the child and give any tablet, then child may ask you, what is the action of this tablet? Why you are giving me this tablet? What will happen? Is there any side effect or is there anything bad will be there with me? Okay, side effect word નહીં, પણ એના વર્ડમાં કંઈ પણ એવું પૂછી શકે કે આનાથી મને કશું થશે તો નહીં ને, like that. Okay, the child seek information. The child associate his or her actions with the cause of illness. બરાબર, બહારનું ખાધું, પાણીપુરી ખાધી તો મને કોલેરા થઈ ગયા છે. બરાબર, કશું બહારનું ખાધું તો મને ડાયરિયા થઈ ગયા છે. ઠંડુ ખાધું, food poisoning થઈ ગયું. તો that type of thing they can correlate because they are studying all these things in their study subjects also. Okay, the child may feel helpless and dependent if physically limitation occurs. હવે અત્યારે એને ફ્રેક્ચર કેવું કશું થઈ જશે તો બિલકુલ નહીં ગમે એને બીજાની હેલ્પ લેવી આ ફેઝમાં. બરાબર, બિલકુલ એને મેમ નો વોઇસ નહીં આવતો. abilities and need. બરાબર, જાતે શું શું કરી શકે છે એની કઈ કઈ needs છે, like that. Encourage the school age child to become involved with his or her own gang.
Okay, accept regressive but encourage independence. accept regression હોય જે પણ એને ખરાબ લાગ્યું હોય અને એને એવું ટ્રાય કરો કે ઇન્ડિપેન્ડન્ટલી ઘણું બધું કરી શકે. પ્રોવાઇડ ચોઇસીસ ટુ ધ સ્કૂલ એજ ચાઇલ્ડ. મેજોરિટીમાં ચોઇસીસ આન્સર હોય તો એને સિલેક્ટ કરવાનું. અલાઉ એક્સપ્રેશન ઓફ ફીલિંગ વર્બલી એન્ડ નોન વર્બલી. એક્નોલેજ ફિયર્સ એન્ડ કન્સર્ન્સ એન્ડ અલાઉ ફોર અ ડિસ્કશન. બરાબર, એની જે પણ ફિયર હોય કે ભાઈ શું છે, કેમ તને શેનું ટેન્શન થાય છે, કયા સબ્જેક્ટમાં હોમવર્ક બાકી છે, બરાબર, એના પિયર્સને મળવું છે તો પિયરને મળવા દો. બરાબર. એક્સપ્લેન ઓલ પ્રોસિજર યુઝિંગ બોડી ડાયાગ્રામ્સ એન્ડ આઉટલાઇન. ડોલ સાથે પણ તમે એક્સપ્લેન કરી શકો. પ્રોવાઇડ પ્રાઇવસી. અવોઇડ ઇન્ટ્રુઝિવ પ્રોસિજર્સ ઇફ પોસિબલ. બરાબર, કોઈ એવી પ્રોસિજર્સ છે તો એ અવોઇડ કરો. અલાઉ ધ સ્કૂલ એજ ચાઇલ્ડ ટુ વિયર અંડરપેન્ટ્સ. પ્રીસ્કૂલર થી જ કરીએ છીએ આપણે. ઓકે, ઇન્વોલ્વ ધ સ્કૂલ એજ child in activities appropriate to the developmental level and illness. Encourage school age child to contact the friends. બરાબર ને, સ્કૂલ એજ ચાઇલ્ડ આવે ને એટલે કોન્ટેક્ટ કરવાનું અલાઉ કરવાનું, અને એના પિયર્સ જોડે વાત કરવી હોય, એનો પિયર ટચ વધારે હોય, એ એને જ મિસ કરતો હોય. બરાબર. પ્રોવાઇડ ફોર એજ્યુકેશનલ નીડ. યુઝ અપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન્સ ટુ રિલીવ પેઇન. એટલે એવી રીતે હું તમને આ કઈ રીતે કહું છું, પછી છે ને અંદર એ રીતે ક્વેશ્ચન્સ હોય કે લાઈક ન્યુમોનિયા છે, બરાબર, રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે વિઝિટરને, તો તમે અલાઉ કરશો. બરાબર, તો એવા એ રીતના ઓપ્શન હોય તો તમારે થોડુંક એના પ્રો કોન્સ જોઈને એવી રીતના વિચારવાનું કે આ વ્યવસ્થિત ફિટ થાય છે કે ફ્રેન્ડ્સને વિઝિટ કરો, વિઝિટિંગ અવર્સ આપશો, તો એવી રીતે હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, ક્રિટિકલ થિંકિંગ કરીને આન્સરને સિલેક્ટ કરવાનું. Hospitalized adolescents, separation and anxiety. Adolescents are not sure whether they want their parents with them when they are hospitalized. બરાબર, કોઈ કોઈ પેરેન્ટ્સ ની ક્લોઝ હોય એડોલેશન, તો એ લોકો શું કરશે, તમારે પેરેન્ટ્સ જોઈએ છે, મમ્મીને જોડે જશે, કોઈ કોઈ પિયર ગ્રુપ સાથે હશે, ફ્રેન્ડ સાથે હશે, તો એ પેરેન્ટ્સ ની જોડે હોસ્પિટલમાં જશે નહીં. કોઈ હોસ્ટેલમાં રહેતા હોય તો એ પણ ફ્રેન્ડ સાથે જશે. Adolescent becomes upset if friends go on with their lives excluding them. ફ્રેન્ડ નું ગ્રુપ એમને મળ્યા પૂછ્યા વગર જ બહાર હોટલમાં જમવા જતું રહે, બીમાર છે તો એને ગમશે એડોલેશન ને? એ હોસ્પિટલમાં હોય, ભલે એને મળીને ગયા હોય તો પણ એને ગમશે નહીં. For the hospitalized adolescent, separation from the friends is a source of anxiety. Clear? For infant, separation from a mother, that is the source of anxiety. Fear of injury and pain. Adolescents fear being different from others and their peers. Adolescents may give the impression that they are not afraid even though they are terrified. હોય ને, બોયઝમાં એવું હોય કે ભાઈ ડર લાગે છે કોઈ પણ હું તો બોય છું તો પછી મને ડર લાગતો નથી, એ રીતના એ બિહેવ કરવાનો ટ્રાય કરે. Adolescents become guarded when any areas related to sexual development are examined. Okay, provide privacy. Loss of control. Behavior exhibits include anger, ગુસ્સો આવી જાય જલ્દી જલ્દી, withdrawal, uncooperativeness. Adolescent seeks help and then reject it. એને હેલ્પ પણ જોઈતી હોય અને પાછું એવું બિહેવ કરે કે મને હેલ્પ નહીં જોઈતી, હું મારી જાતે કરી દઈશ. ઓકે, તો that type of awkward behavior they are having. Interventions. Encourage questions about appearance, effects of illness on the future. લાઈક સર્જરી પછી આટલો માર્ક એબ્ડોમન પર રહી જવાનો છે અને કોઈ ગર્લ છે ને એને નથી ગમતું, then tell her like after few years you can go for the cosmetic surgery. Explore feeling about the hospital and the significance that the illness might have to relationship. Encourage adolescence. બરાબર, કોઈ પણ એવી રીતના હોય કે ભાઈ રિલેશનશિપ્સ રિગાર્ડિંગ ઇલનેસ છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કે એવું કઈ છે, then tell him or her. Encourage adolescents to wear their own clothes
and carry out normal grooming activities. Allow favorite foods to be brought into the hospital if possible, such as pizza છે, pasta છે. બહુ એટલું બધું કન્સર્ન કરતું ના હોય ડિઝીઝ કન્ડિશન જોડે તો તમે એને અલાઉ કરો. Provide privacy. Use body diagrams to prepare for the procedure. બરાબર, અત્યારે હવે એને ડિટેલમાં પ્રોસિજર તમે એક્સપ્લેન કરી શકશો. Introduce them to other adolescents in the nursing unit if appropriate and possible. Let them meet to other adolescents group. Encourage maintain contact with the peer group. Peer group સાથેનો contact વધારે encourage કરવાનો. Provide educational need. Identify formation of future plans. Future plan એના શું છે? Like that you can communicate. Help develop positive coping mechanism. Positive approach એને આપો. Communication approach. General guidelines that will be seen later on. Infant respond to the non-verbal communication behavior of adults such as holding, rocking, patting, cuddling and touching. બરાબર, થાબડો છો તમે, હોલ્ડ કરો છો, તેડો છો, તો એ બધું એને ગમશે. નોન વર્બલ કમ્યુનિકેશન. યુઝ અ સ્લો અપ્રોચ એન્ડ અલાઉ ધ ઇન્ફન્ટ ટુ ગેટ ટુ નો ધ નર્સ. એટલે કે એવું કહેવા માંગે છે કે એવરી ડે ડિફરન્ટ નર્સ જવી જોઈએ નહીં. ઓકે, સેમ નર્સ સેમ પેશન્ટ યુ શુડ એલોકેટ ફોર ધ ઇન્ફન્ટ or any older patient also. Use a slow approach and allow the infant to get to know the nurse. Use a calm, soft, soothing voice. બરાબર, soothing શાંતિ વાળા વોઇસ સાથે તમારે એને પેટિંગ કરવાનું છે. Be responsive to cries. વધારે રડવા દેવાનું નથી. Talk and read to infant. એવું બધું તમે જોયું હશે કે આપણા ઘરમાં એલ્ડર્સ હોય ને તો એ પણ આમ રમાડતા હોય ને બાળકને તો પણ એની જોડે ટોક કરશે. પેલાને સંભાળતા હોય કે ના સંભાળતું તો પણ કંઈક ટોક કરશે. બરાબર, રીડ કરશે, કોઈ ભજન ગાશે. બરાબર, તો ધેટ ઇઝ important to provide stimulation, sensory stimulation to the infant. Allow security objects such as blanket, pacifiers if the infant has them. ભલે અહીંયા બ્લેન્કેટ લખ્યું છે, તમારે પણ એને ક્યારેય ટીક કરવાનું નહીં. ઓકે, બ્લેન્કેટમાં ચાન્સ છે કે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ થઈ જાય. બ્લેન્કેટ ઇન્ફન્ટ આમ પગેથી પ્લાન્ટર ગ્લાસથી ઉછાળી મોઢા પર લાવી જાય અને સફોકેશન થઈ જાય. So search for other good option. Okay. Toddlers માં સફોકેશન નહીં થાય. toddlers માં બ્લેન્કેટ વાળું ઓપ્શન આવતો હોય તો એને ચૂઝ કરી શકો અને એને ખબર છે, આઈડેન્ટિફાઈ કરે છે કે આ મારો બ્લેન્કેટ છે. અપ્રોચ ધ toddler cautiously. બહુ જ cautiously કરવાનું. કેમ? otherwise there is a chance of temper tantrum. Remember, toddler accept the verbal communications of other literally. Learn the toddler's words for a common items and use them in a conversation. બરાબર, જે toddlers ના familiar words છે, try to use them. Use a short concrete terms. Okay, short sentences. love, પાણી, water, જે પણ એવી રીતે હોય, જે ભૂવા છે કે કંઈ પણ જે એ બોલતું હોય એવું. you want this કેવી રીતે. બરાબર, લાંબુ નહીં. Prepare the toddler for the procedure immediately before the event. બરાબર, ત્યારથી તમે લાઈને મૂકી દીધું છે ડ્રેસિંગ, આટલી મોટી ટ્રે રેડી કરીને મૂકી દીધું. what will happen? They start crying. Toddlers are very sensitive. Okay, whatever minimum items you should carry, and at the time of procedure only you need to expose the toddler to that particular items. ત્યાં સુધી એને જોવાની કોઈ જરૂર નથી. Repeat the explanation and descriptions. Use a play for a demonstrations. Play articles to થોડું demonstration. Like મારે stethoscope ની heart rate check કરવી છે તો heart rate એને હું એમ કહીશ કે તું આ toy stethoscope લે અને એનાથી તું મારી જો, હું તારી જોઈશ. Like that you should tell. Prepare the toddler for the procedure immediately before the event. Repeat the explanation and description. Use a play for a demonstration. Use a visual aid such as picture books, puppets and doll. Okay,
puppets use करो, pictures book use करो, doll use करो. Allow the toddler to handle the equipment or instrument. Explain what the equipment or instrument does and how it feels. ઓકે, થર્મોમીટર આપો છો તમે તો એને એવું થશે કે ઇન્જેક્શન આવી ગયું, મને અહીંયા મારી દેશે, તો એને અલાઉ કરો, ટચ કરે, આગળનું છે પોઈન્ટે વાગે એવું નથી, ધેટ દે ફીલ. બરાબર. પછી એને એમ સમજાવો કે લાઈક બહુ જ તાવ આવ્યો તો તમે એને માપો છો, લાઈક ધેટ. પ્રી સ્કૂલર seek opportunities to offer a choice. બરાબર, એને ચોઇસીસ કહેવી હોય અને તમારે પૂછવાની. સ્પીક ઇન અ સિમ્પલ સેન્ટેન્સીસ. અહીંયા થોડું ભૂવા છે કે બહુ એવું એટલો વર્ડની જરૂર નહીં પડે, પાણી પીવું છે તો એવું સમજે, થોડુંક વધારે સમજશે. બી કોન્શિયસ એન્ડ લિમિટ ધ લેન્થ ઓફ ધ એક્સપ્લેનેશન. બરાબર. Allow asking questions. Describe procedures as they are about to be performed. Use play to explain procedures and activities. Allow handling equipments or instruments which will ease fear and help to answer the question. Okay. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાથે એને રમવું હોય તો ટ્રાય કરવા. સ્કૂલ એજ ચિલ્ડ્રન એસ્ટાબ્લિશ લિમિટ્સ. જો એની નીચે અંડરલાઈન કરી દો. સ્કૂલ એજ વાળા બેડ વર્ડ્સ યુઝ કરી શકે છે, તમારી જોડે વધારે ફ્રેન્ડલી થઈ જાય, તમને મેનિપ્યુલેટ કરે, ભાગી જાય. બરાબર. પ્લે એરિયા એમણે જોયેલો હોય તો ત્યાંથી હોસ્પિટલના એ વોર્ડમાંથી ત્યાં આગળ પહોંચી જાય. બરાબર. તો એસ્ટાબ્લિશ લિમિટ્સ. પ્રોવાઇડ રીએશ્યોરન્સ ટુ હેલ્પ ઇન એલિવિએટિંગ ફિયર એન્ડ એન્ઝાઇટીઝ. મારો વિશ્વાસ બધું મટી જશે, લાઈક ધેટ ટાઈપ ઓફ રીએશ્યોરન્સ યુ કેન ગીવ. Engage in a conversation that encourage thinking. બરાબર, thinking કે puzzles છે, story છે, like that. Use a medical play techniques with the devices also and all. Use the photographs, books, doll and video to explain procedure. Explain in a clear terms. Allow time for a composure and privacy. Adolescent. Remember that the adolescent may be preoccupied with the body image. બરાબર, મેં તમને જેમ કહ્યું કે એબ્ડોમેન પર સ્કાર રહી જવાનો છે, તો એડોલેશન ગર્લ હશે એને કદાચ ના ગમે. ઓકે, તો યુ નીડ ટુ ઇન્ફોર્મ હર પ્રાયોરલી. એન્કરેજ એન્ડ સપોર્ટ ઇન્ડિપેન્ડન્સ. બરાબર, ઇન્ડિપેન્ડન્સ એમને આપો. પ્રોવાઇડ પ્રાઇવસી with limits. Okay, like after 9 p.m. you are not allowed for the mobile. Use the photographs, books and video to explain the procedure. Engage in a conversation about the adolescent's interest. Adolescent પ્રમાણે એમની જોડે communicate કરો. Avoid becoming too abstract, too detailed and too technical. બરાબર, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, છેલ્લા 3 છે. જો જ્યારે એ રીતના ઓપ્શન આવશે કે એન્કરેજ ઇન કન્વર્સેશન અબાઉટ ધ એડોલેશન્સ ઇન્ટરેસ્ટ, તો એ ટાઈપની સિચ્યુએશન મૂકે કે તમને એની કોઈ પર્સનલ વસ્તુ છે, ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે, એનું કશું શેર કરે છે. બરાબર, તો તમે શું કરો છો, તો હાઉ એની નીચે ઓપ્શન હોય કે વોટ યુ આર ગોઈંગ ટુ બિહેવ લાઈક. ઓકે, તો એન્કરેજ કરીએ છીએ કન્વર્સેશન, પણ જોડે જોડે જો વધારે પડતું લખેલું હોય તો ટુ ડિટેલ થવાનું છે, નથી થવાનું. Okay, too detail regarding procedure, too detail regarding anything technical, કસ્તાની વસ્તુ રિલેટેડ તમારે તમારું જજમેન્ટ બહુ ડિટેલમાં તમારે કશું જેવું કરવાનું નથી. જેટલું પૂછે એટલું આન્સર અને એમને વધારે બોલવા દેવાનું છે. ઓકે, અને એમને તમે એવું તો કહી ના શકો કે આ તો બહુ જ ખરાબ છે, તમે આ ના જ કરશો. બરાબર, તમારે જસ્ટ યુ કેન પુટ ધ ચોઇસીસ. અવોઇડ જો તમે એ ટાઈપનો આન્સર સિલેક્ટ કરશો ને તો તમારો આન્સર ખોટો આવશે. બહુ જ બધી વાર આવું થશે કે સિમ્પલ રિસ્પોન્સ આપવા વાળો આન્સર ખોટો પડે છે. બરાબર, તો તમારે થોડુંક ક્રિટિકલ થિંકિંગ કરવાનું કે મારે કઈ રીતના રિસ્પોન્સ કરવાનું છે. અવોઇડ બીકમિંગ ટુ એબ્સ્ટ્રેક્ટ, ટુ ડિટેલ એન્ડ ટુ ટેકનિકલ. બરાબર, એવી રીતે નહીં બનવાનું. અવોઇડ રિસ્પોન્ડિંગ બાય પ્રેઇંગ, કન્ફ્રન્ટિંગ. તમે તે મને કાલે આવું જ કહ્યું હતું તો આવું જ કરે છે, તમે આવું કર્યું, લાઈક ધેટ ની કન્ફ્રન્ટિંગ. એનું કોઈ બેડ બિહેવિયર છે તમે એને યાદ કરાવો છો, તો એ તમારું કોઈ પણ વસ્તુ બીજી માનશે
નહીં, તમારે એના ફ્લોમાં જતા જતા તમારે ચોઇસીસ આપી આપીને તમારું કામ કરાવવાનું છે. કન્ડેન્સિંગ, એક્સપ્રેસિંગ જજમેન્ટલ એટીટ્યુડ. Okay, like at 13 years of age without marriage she is pregnant, so I must need not to take any judgment regarding her. Okay, car safety seats and guidelines. The safest place for the children to ride regardless of age is in the back seat of the car. Okay, ક્યાં કાર કરવાનું છે? Back seat of the car પર. Look, the car doors, 4 doors cars should be equipped with the child safety lock on the back doors also. In here also, in India also, there is a child safety locks. There are different types of car safety seats and the manufacturer's guideline need to be followed. For specific information, આપણે car seat ની information આપેલી છે. Preventive pediatric health care, લાઈક ટોડલર સુધી હશે ને તો તમારે બેબીને રેર વ્યૂમાં મૂકવાનું છે, પાછળની સાઈડ દેખતું હોય એ રીતે, અને એનું હેડ તમારી જોડે આવે એ રીતે સેપરેટ સીટમાં તમે એને બેસાડશો, બરાબર, રિક્લાઇનિંગ પોઝિશનમાં. લાઈક આવી રીતે બેબી કોટ જે આવે છે ને એમેઝોન પર, એવી રીતે તમે બેસાડશો જેથી એનું હેડ થોડું કેવું રહેશે, એલિવેટેડ રહેશે. તો ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન, પણ એના મોઢામાંથી કંઈક વોમિટ જેવું થયું કે કશું બી એવું થયું તો યુ કેન વાઇપ આઉટ ધ બેબીઝ ફેસ. ઓકે, સેપરેટ સીટ હશે, બેક સાઈડ હશે અને એનો ફેસ કઈ બાજુ હશે? રેર વ્યૂ પર, પાછળની બાજુ પર હશે, બરાબર, ફ્રન્ટ ફેસિંગ નથી. બટ લેટર ઓન ફ્રોમ 4 યર ફ્રન્ટ ફેસિંગ તમે મૂકી શકો છો. 14 પાઉન્ડ થી અબાઉ થાય તો સેપરેટ સીટ ઉપર બેસી શકે છે, અલગ સીટ ઉપર, બરાબર, અને પછી એ ફ્રન્ટ ફેસિંગ વ્યૂમાં બેસી શકે છે. પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક હેલ્થ કેર. The American Academy of Pediatric and Bright Future Health develop a guideline regarding recommended ages of children. એ આખું આપણે પાછળ ડિસ્કસ કરવાનું છે. I go immunizations. પાછળ જ immunization. Administer parental vaccine, verify the prescription for the vaccine, obtain an immunization history from the parents and assess for allergies. Provide information to the parents about the vaccines. Obtain parental consent. Vaccine માટે પણ consent લેવાનું છે. Check the lot number and expiration date and prepare the injection. બરાબર, lot number છે કે લાઈક કયા નંબરના સ્ટોકમાં આવેલું છે. Select the appropriate site for the administration. Administer the vaccine. Document the administration and cite the administration and lot number and the expiry date of the vaccine. આટલી બધી વસ્તુઓ તમારે નર્સિસ રેકોર્ડમાં મેન્શન કરવાની છે. Provide a vaccine record to the parents. Immunization are an important aspect of the health promotion during childhood. In the United States, the recommended age for beginning primary immunization of the infant is at birth. Children who begin primary immunization at the recommended age but fail to receive all required doses do not need to begin the series again. They need to receive only the missed dose. બરાબર? Who have failed to take any other vaccine, then no need to repeat the series from first. જે તમારો મિસ્ડ ડોઝ છે સેકન્ડ નંબરનો કે થર્ડ નંબરનો એ જ તમારે લેવાનો છે. If there is a suspicion that the parent will not bring the child to the pediatrician or a healthcare clinic for follow-up immunization according to the optimal immunization schedule, any of the recommended vaccine can be administered simultaneously. જો એવું તમને સસ્પેક્ટ થાય છે કે 9મા મહિને ખબર નહીં ચાહે પીડિયાટ્રિક લાયા હતા કે નતા લાયા, મીન્સ બાળકને આપેલી છે વેક્સિન, પેરેન્ટ્સ લાયા છે નથી લાયા,
કશું જ એટલું બધું ના થાય તો પણ તમારે 9 મંથે આવેલું છે બેબી તો તમે આપી શકો છો, જે MMR કેવી રીતે આવે છે શેડ્યુલ પ્રમાણે એ વેક્સિન. બરાબર. ગાઈડલાઇન્સ ઓર કોન્ટ્રા ઇન્ડિકેશન્સ એન્ડ પ્રિકોશન્સ. કઈ કઈ વેક્સિન આપી શકો છો? મિસ્ડ ડોઝ આપી શકો છો. જે તે ટાઈમે વેક્સિન્સ માટે આવે છે એ વેક્સિન્સ આપીને તમે નોટિફાઈ કરી શકો છો. સિરીઝ પહેલેથી સ્ટાર્ટ કરવાની જરૂર નથી અને ત્યાં પણ આપણી જેમ બાય બર્થથી જ ચાલુ થાય છે. થોડાક વેક્સિન શેડ્યુલ છે ને ઇન્ડિયાનું જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એનાથી થોડુંક વેરી છે, એ તમારે થોડું યાદ રાખવું પડશે. A vaccine is contraindicated if the child is experienced an anaphylactic reaction to a previously administered vaccine or a component in the vaccine. Underline કરી દો. Anaphylactic reaction આવેલું છે તો contraindicated. Live virus vaccines generally are not administered to individuals with severely deficient immune system. કારણ કે already એની immune weak છે તો તમે live virus નહીં introduce કરો. Individual with the severe sensitivity to gelatin or a pregnant woman. Sensitivity to gelatin છે, pregnant woman છે અને poor immune system છે અને live vaccines આપવાની નથી. A vaccine is administered with a caution to an individual with a moderate to severe acute illness with or without fever. બરાબર. વેક્સિનમાં બધાને ખબર હશે આપણે શું ઇન્જેક્ટ કરીએ છીએ? વાયરસ અને બેક્ટેરિયા ઇન્જેક્ટ કરીએ છીએ. બરાબર. તો એના સિમ્પટમ્સ થોડા ઘણા ડેવલપ થશે. યુ નીડ ટુ એક્સપ્લેન. એવું હોય છે ને ફીવર આવે તો આપણે પેરાસિટામોલ અહીંયા આપીએ જ છે. ફોર ધ સ્પેસિફિક ઇન્ફોર્મેશન 554 નંબરનું પેજ છે ને આ બધી સેપરેટ છે. Okay. Children born preterm should receive the full dose of each vaccine at the appropriate chronological age. બરાબર. બાય બર્થ એટ બર્થ BCG છે તો BCG 8 મંથે ડિલિવર થઈ ગયું બેબી તો તમે BCG આપશો? Make yourself unmute. Dosage would be different, I guess. Huh? Dosage different હશે એનો. No, Preterm માટે. full dose. Full dose. Routine dose only you are going to give to preterm baby. અહીંયા પણ સેમ છે ત્યાં પણ સેમ છે. ઓકે જો ફરી રીડ કરું છું. Children born preterm should receive the full dose, whatever you are providing to the normal baby of each vaccine at the appropriate age. એટલે તમારે 8મા મહિને જન્મ્યું તો હું તમારે એવું નહીં વિચારવાનું કે એને 10મા મહિને measles આપીશ. તમે સમજી ગયા? Yes, ma'am. 8મા મહિને બર્થ થઈ ગયો તો બાય બર્થની જે એટ બર્થની જે છે એ વેક્સિન્સ આપી દીધી. પછી એના 1.5 મંથ એટલે 6, 10, 14 વીક્સના જે શેડ્યુલ, 9 મંથનું જે શેડ્યુલ અને જે તમે નોર્મલ બેબીને આપો છો that all vaccines with full dose you are providing to the preterm baby. Clear ના? પણ વાઇટામિન કે ના ડિફરન્ટ ડોઝીસ પછી કેમ આ લોકો આપે છે? એ અમુક વસ્તુમાં એવું છે low કે birth BCG weight છે માટે. તો 0.05 ml છે અને જ્યારે BCG તમે 15 days beyond આપો તો 0.1 ml છે. બરાબર. તો એવી રીતે વિટામિન કે છે ને એની જે પ્રીટમ ની અંદર છે ને એની અંદર વધારે જોઈએ 0.5 1 mg Yes. હોય છે 0.5 છે. કેપેલિન કરીને ઇન્જેક્શન હોય છે. પણ એ આપણે ઇમ્યુનાઇઝેશન વેક્સિન નથી વિટામિન કે એટ બર્થ આપે છે. Yeah, at birth, yes. બરાબર. આનું એ આખું આપણો ડિફરન્ટ મેડિસિન નો હશે ને? ડોઝ છે. Okay. Vitamin K is not a vaccine and we are providing it to prevent the cerebroventricular hemorrhages. બ્રેઇન ની અંદર કેપિલરી ફ્રેઝલ્સ હોય તો એના હેમરેજ ના થાય એના માટે આપણે આપીએ છીએ. Recommended childhood and adolescent immunization for most of the CDC. હવે અહીંયાથી ચાલુ થશે હિપેટાઇટિસ બી વેક્સિન. ઓકે અહીંયા પણ આપણે આપીએ જ છે. ઓકે administered by the intramuscular route, contraindicated severe allergic reaction to previous dose
or vaccine component include the aluminum hydroxide, yeast and protein. એવું બધું ખાસ નથી પૂછાતું. Precautions: an infant weighing less than 2000 gram or an infant with moderate or severe acute illness with or without fever. Precautions રાખવાના છે. જો બેબીને ફીવર આપે ને તો અહીંયા આપણે ડિલે કરીએ છીએ એ વેક્સિન એ વખતે કોઈ પણ વેક્સિન ઇન્ટ્રોડ્યુસ કરતા નથી. HPS AG, hepatitis B surface antigen means A positive છે ત્યારે infant should receive hepatitis B vaccine, hepatitis B immunoglobulin ready made vaccine સિવાય immunoglobulin within 12 hours of birth. ખ્યાલ આવ્યો? જો મધર હેપેટાઇટિસ બી પોઝિટિવ છે તો બેબીને શું આપવાનું છે? હેપેટાઇટિસ બી ની વેક્સિન. અને ટીટેનસ ટોક્સોઇડ્સ હોય છે ને એમાં શું લખેલું છે? હેપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, એટલે ડાયરેક્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવીને મેડિસિન ની જેમ અપ્રોચ એડમિનિસ્ટર કરવાનું કહે છે. બરાબર? જેમ ટીટેનસ ટોક્સોઇડ કેવું છે, ટીટેનસ થઈ ગયા પછી તમે આપો છો એવી રીતે વિધિન 12 hours of birth. Infant should be tested for hepatitis B and antibody to hepatitis B after completion of the hepatitis B series at the age of 18 months, 9 to 18 months. Can positive check any. Mother whose hepatitis B status is unknown, infant should receive the first dose of hepatitis B vaccine series within 12 hours of birth. Maternal blood should be drawn as soon as possible to determine mother is hepatitis B positive or not. And if the mother is test result is positive, the infant should receive hepatitis B IG immunoglobulins. જે આપણે આગળ વાંચ્યું ને HBIG hepatitis B immunoglobulins as soon as possible, no later than 1 week of age. બરાબર? હવે બધા મારી સામું જોઈ લો એકવાર. જો મધરને હેપેટાઇટિસ બી પોઝિટિવ છે એ આપણને પહેલેથી ખબર છે. બેબી ડિલિવર થયું તો શું કરવાનું છે? હેપેટાઇટિસ બી વેક્સિન આપવાની છે જે તમે રૂટીનલી બધા ચાઇલ્ડને આપો છો. એજ ડોઝ 0.5 ml અને ઇન્ટ્રામસ્ક્યુલર. ઓકે, પણ મધર પણ પોઝિટિવ છે એટલે એનામાં ઓલરેડી છે હેપેટાઇટિસ બી ના વાયરસ, તો તમે શું કરશો? એને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપશો. રેડીમેડ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે એ એડમિનિસ્ટર કરો છો દવા. ઓકે, મેડિસિન્સ. હવે મધર છે કે જેનું સ્ટેટસ તમને ખબર નથી કે એને હેપેટાઇટિસ બી પોઝિટિવ છે કે નથી, તો એનું બેબી ડિલિવર રૂટીન પ્રોટોકોલની જેમ હેપેટાઇટિસ બી તો આપી જ દીધું વેક્સિન, હેપેટાઇટિસ બી વેક્સિન તમે આપી જ દીધું. ઓકે, પણ પછી તમને એમ થયું કે 2 દિવસે રિપોર્ટ આયા, 3 દિવસે રિપોર્ટ આયા, તો within 1 week of age you need to administer hepatitis B immunoglobulin. બરાબર? રેડીમેડ ઇમ્યુનોગ્લોબ્યુલિન you need to administer. હવે જે રોટા વાયરસ વેક્સિન બધાને ખબર હશે, what it prevent? મેમ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને વેક્સિન સાથે એક સાથે અપાય? હા, અચ્છા. immunoglobulins that you are giving to the virus that already developed in the body and that will stimulate the immune system. Hepatitis B vaccines. Okay, rotavirus vaccine is caused of serious gastroenteritis, diarrhea આપણે જે અહીંયા કહેતા હોય rotavirus to prevent diarrhea, and because majority of diarrhea caused by the rotavirus. બરાબર? એમ તો ટાઇફોઇડમાં પણ ડાયરિયાના સિમ્પટમ્સ હોય, પણ જે સિમ્પલ વાયરલ ડાયરિયા હોય છે એ બધા રોટાવાયરસથી થતા હોય છે, એટલે એ વેક્સિનનું નામ આપ્યું છે રોટાવાયરસ વેક્સિન. Rotavirus is the cause of serious gastroenteritis and is a nosocomial hospital acquired pathogen that is most severe in children 3 to 24 months of age. એટલે કે 2 years નું બેબી થાય ને ત્યાં સુધી repeated episodes of diarrhea થતા હોય, acute diarrhea થતા હોય, means within 7 days it will be recovered. તો એ બધા રોટાવાયરસથી થાય છે. Children younger than 3 months have some protection because of maternally acquired antibodies. 3 months સુધી જે મધરના એન્ટીબોડીઝ હોય છે ને તો એના લીધે એને થોડું પ્રોટેક્શન રહે છે, but later on after 3 months there is a more chance to develop rotavirus infection or AGE, acute gastroenteritis.
Vaccines are available and are administered by the oral route because the vaccines must be replicated in the infant's gut, baby na stomach ma. Vaccine may be withheld if an infant is experiencing severe vomiting and diarrhea. It is administered as soon as possible the infant recover. બેબી sick હોય ને તો બને ત્યાં સુધી કોઈ પણ વેક્સિન આપવાની નથી. ડાયરિયા છે, વોમિટિંગ છે, ફીવર છે, એવું કંઈ પણ છે ત્યારે. ઓકે, અને જ્યારે રિકવર થાય ત્યારે આપવાની છે. આપણે અહીંયા 6, 10, 14 વીક્સે રોટાવાયરસ વેક્સિન ઓરલી એડમિનિસ્ટર કરતા હોઈએ છીએ. ડિફ્થેરિયા, ટીટેનસ, એસેલ્યુલર પર્ટુસિસ. આમાં છે ને આપણે અહીંયા ડીપીટી કહીએ છીએ. ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ. અહીંયા છે ને બધી જગ્યાએ આવું લખેલું હોય છે કે ડીટીપી, ડિફ્થેરિયા, ટીટેનસ એન્ડ પર્ટુસિસ. એપી લખેલું છે એનું એ સેલ્યુલર પર્ટુસિસ, બરાબર. એ રીતે પર્ટુસિસ એટલું વિચારશો તો પણ વાંધો નહીં, બરાબર. પછી છે ટીટેનસ ટોક્સોઇડ, ડાયરેક્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. reduce diphtheria toxoid acellular pertussis vaccine. Okay, adolescents preparation માટે છે. administered by intramuscular route. અહીંયા પણ આપણે એ જ કરે છે અત્યારે. તો એ નવા કોન્સેપ્ટ પ્રમાણે what we are administering pentavalent vaccine. Okay, diphtheria, pertussis, tetanus and which two other vaccines? Hemophilus influenza, then pneumococcal. No pneumococcal. Hepatitis B and Haemophilus influenza type B, HEB, type B. Okay, that we are administering 5 vaccines, so it is called pentavalent. Okay. Booster dose at the 13 to 18 years જે generally કોઈ લેવા જતું નથી હોતું. Who have not received TDAP should receive a dose. Tetanus અને diphtheria નો એકલો. TD dose not provide protection against pertussis કારણ કે TD છે એટલા માટે. ઇમ્યુનાઇઝેશન ના તમે ક્વેશ્ચન્સ ઇઝીલી સોલ્વ કરી દેશો. આપણું અહીંયાનું વધારે થરો અને ક્લિયર કટ છે. TD is used as a booster every 10 years after TDAP is administered at 11 and 18 years of age. Encephalopathy is complication. બરાબર, બ્રેઇનમાં ઇન્ફ્લામેશન થાય એ that is the complication. Contraindication શું છે? Encephalopathy within 7 days of previous dose. ફીવર ને એવું બધું આવી ગયું, સિવિયર એલર્જીક રિએક્શન્સ થઈ ગયા. Okay, these are the contraindications. એવા એના બી એવા ક્વેશ્ચન્સ નથી પૂછાતા. Then જે હિમોફિલસ વેક્સિન્સ માં તો ખાસ એવા ક્વેશ્ચન પૂછાય છે કે ઓલ્ડ એજ છે તો તમે શું પૂછશો? ન્યુમોકોકલ વેક્સિન લીધેલી છે? અને રૂબેલાની વેક્સિનના ક્વેશ્ચન્સ રિપીટેડલી પૂછાતા હોય છે. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઇપ બી conjugated vaccine HEB protects against numerous serious infection caused by Haemophilus influenza type B such as bacterial meningitis, epiglottitis, bacterial pneumonia, septic arthritis and sepsis. Okay, this type of infection they can prevent. Administered by intramuscular route. Here also in pentavalent IV we are administering intramuscular. Contraindication, allergic reaction. Influenza vaccine is recommended annually for the children beginning at age 6 months. Annually એક આપવાનું 6 month ના હોય ત્યારથી, એટલે એ વખત તો આપી જ દીધું હોય, પછીથી આપવાનું છે. Inactivated polio virus vaccine IPV. ઘણા અહીંયા શું આન્સર આપે છે? ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન. એવું નહીં. શું ફૂલ ફોર્મ છે? ઇનએક્ટિવેટેડ પોલિયો વાયરસ વેક્સિન. IPV is administered by the subcutaneous route. It may be given by the intramuscular route. અહીંયા આપણે IM આપે છે. Contraindication, severe allergic reaction to a previous dose હોય તો, બરાબર. Components may include the formalin, neomycin, streptomycin, polymyxin B. This type of component હોય
કોઈ પણ ડોઝમાં ત્યારે એલર્જીક રિએક્શન થઈ શકે કે લાઈક તમે કોઈ નિયોમાઇસિન કોઈ મેડિસિન લઈ રહ્યા છો તો ત્યારે તમને એનું રિએક્શન આવી શકે. હવે આ ઇમ્પોર્ટન્ટ વેક્સિન છે મીઝલ્સ મમ્સ રૂબેલા. અહીંયા આપણે 9 મંથ મીઝલ વેક્સિન એવી રીતે કહેતા હોય છે. MMR પણ હવે નવી બુક્સમાં હોય છે. વેક્સિન ઇઝ એડમિનિસ્ટર્ડ બાય ધ સબક્યુટેનિયસ. અહીંયા કયા રૂટથી આપો છો? માનસી સબક્યુટેનિયસ જ અપાય. હા. કોન્ટ્રાઇન્ડિકેશન સિવિયર એલર્જીક રિએક્શન ટુ પ્રીવિયસ ડોઝ ઓર વેક્સિન. અને એની અંદર જો આ રીતનું કોઈ કોમ્પોઝિશન છે જિલેટિન નિયોમાઇસિનેઝ પ્રેગ્નન્સી નોન ઇમ્યુનોડેફિશિયન્સી. પ્રેગ્નન્સી નીચે ખાસ અંડરલાઈન કરી દો. બરાબર આપ્યા પછી પણ નથી રાખવાનું હતું. Can inhibit the immune response to MMR vaccine. કોઈ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપેલા છે પ્રોટેક્ટિવ્સ. ઓકે તો તમારે અવાજ સંભળાય છે ને? તો તમારે 3 to 6 મંથ સુધી ડિલે કરી દેવાનું છે. હા હ્યુમન પેપિલોમા વાયરસના પણ ક્વેશ્ચન્સ હોય છે. Then varicella vaccine. Varicella vaccine શું પ્રિવેન્ટ કરશે? ચિકન પોક્સ. બરાબર. અને અહીંયા આપણે ક્યારે આપીએ છીએ 12 મંથે આપીએ છીએ પણ એ નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં ઇન્ક્લુડેડ નથી. It is administered by the subcutaneous route. Children receiving the vaccine should avoid aspirin. Aspirin આપણે ઓલરેડી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે ચિલ્ડ્રનમાં. But then also you need to check. યાદ છે ને મેં સમજાવી દીધું તો એસ્પિરિન ઇઝ ઓલવેઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ફોર ચિલ્ડ્રન. તમારે વિટામિન કે આપો છો તો જોડે એસ્પિરિન અપાય? વિટામિન કે કોએગ્યુલન્ટ થાય થોડું બરાબર હેમરેજ ના થાય એના માટે આપો છો. તમે એસ્પિરિન આપો વચ્ચેના ટાઈમમાં લાઈક અપ ટુ 2 years 3 years વધારે એનું થીન થઈ જશે. એસ્પિરિન કન્ટેનિંગ પ્રોડક્ટ બીકોઝ ઓફ ધ રિસ્ક ઓફ ધ રે સિન્ડ્રોમ. બસ આ બંને ખાસ અંડરલાઈન કરી દો એસ્પિરિન અને રે સિન્ડ્રોમ. જ્યારે એસ્પિરિન દેખાય એટલે તમારે રે સિન્ડ્રોમ ઉપર ટિક કરી દેવાની. યુ મસ્ટ નીડ ટુ થિંક રિગાર્ડિંગ રે સિન્ડ્રોમ. બરાબર. અને રે સિન્ડ્રોમ છે ચિલ્ડ્રન છે તો તમારે એના એ વખતે એસ્પિરિન બહુ જ આન્સર શોધવાનો ટ્રાય કરવાનો. ધેટ વિલ બી ધ મેઇન કોઝ. કોન્ટ્રાઇન્ડિકેશન સિવિયર એલર્જીક રિએક્શન ટુ અ પ્રીવિયસ ડોઝ ઓર વેક્સિન કોમ્પોનન્ટ like gelatin, bovine, albumin, neomycin, significant suppression of the cellular immunity and pregnancy again contraindicated છે. Pneumococcal conjugated vaccine PCV prevents infection with the streptococcal pneumoniae which may cause a meningitis, pneumonia, septicemia, sinusitis and otitis media. It is administered by the intramuscular route. Contraindication severe allergic reaction to a previous dose or a vaccine component. Whenever hepatitis A, it is administered by the intramuscular route. Contraindication severe allergic reaction to previous dose. Meningococcal vaccine. Vaccine protects against the Neisseria meningitidis. MCV4 is the preferred type of vaccine and is given intramuscular. Meningococcal vaccine 4, that is the preferred type of vaccine. Administered to all children at the age of 11 to 12 years and to unvaccinated adolescents at the high school entering age of 15 years. All college freshmen living in a dormitories માં બધા રહેતા હોય should be vaccinated. High school children 11-12 years, college students જે બધા જોડે રહેતા હોય dormitories માં crowd માં તો એ બધાને આપણે આપવાની છે. Revaccination is recommended for children who remain
increased risk after 3 years or after 5 years and at the age of 7 years of age. It is contraindicated in children with the history of the Guillain-Barré syndrome. Underline kar do. In which disease meningococcal vaccine is contraindicated? Guillain-Barré syndrome. બરાબર? Not so many questions will be asked regarding meningococcal vaccine. Human papilloma virus vaccine બહુ important છે, એમાંથી પૂછાતા હોય છે એક વાર. Depending on the type of the vaccine used, HPV2 or HPV4, human papilloma virus ઘણા બધા હોય છે. Around 8 virus or something like that. The HPV vaccines guarded against disease that caused by the HPV type 6, 11, 16 and 18. એટલે એનું નામ શું આપી દીધું છે? Human papilloma virus A4. બરાબર? ધારો કે બે ટાઈપના વાયરસથી પ્રોટેક્શન આપતી હોય તો HPV2. આ ચાર ટાઈપના છે તો કયા કયા છે? તો 6, 11, 16 and 18. Such as cervical cancer, cervical abnormalities that can lead to cervical cancer and genital wart. The vaccine is most effective for boys and girls if administered before exposure to the human papilloma virus through the sexual contact. બરાબર? girls and boys બંને માટે. The vaccine is administered as a three injections over a 6 month. અહીંયા ઇન્ડિયામાં બહુ જ કોસ્ટલી છે એટલા માટે આપણે નેશનલ ઇમ્યુનાઇઝેશનમાં ઇન્ક્લુડ કરેલી નથી, એનું બજેટ વધી જાય છે એટલા માટે. This vaccine is administered as a 3 injection over 6 months. First dose of girl at the age of 11 to 12 years. The second dose after the first dose, and the third dose 6 months after the first dose. બરાબર? પહેલો ડોઝ ક્યારે આપવાનો છે? 11 to 12 years એ આપવાનો છે. બરાબર? પછી ક્યારે આપવાનો છે સેકન્ડ ડોઝ? 2 month after first dose, અને થર્ડ ડોઝ છે 6 month after first dose જ, હા, સેકન્ડ ડોઝ નહીં. બરાબર ને? ધારો કે પહેલું આપ્યું જાન્યુઆરીમાં તો બીજું ક્યારે આપશો? ફેબ્રુઆરી અને માર્ચ. અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન કમ્પ્લીશનમાં તમારે આપવાનું થર્ડ ડોઝ. ઓકે, 3 dose series may be administered to boys at the 9 to 18 years old to reduce their likelihood of acquiring genital wart. The vaccine can cause pain, swelling, itching and redness at the injection site, fever, nausea and dizziness. The vaccine is contraindicated in individual with a reaction to the previous injection and in a pregnant woman. હવે છે ને એવા ક્વેશ્ચન્સ બહુ આવતા હોય છે કે લાઈક આફ્ટર હાઉ what duration the female can conceive the baby. એ ટાઈપના ક્વેશ્ચન લાઈક આ લીધું છે કે ના 2 વર્ષ પછી બેબી કન્સીવ કરી શકે, વર્ષ પછી કરી શકે, 6 month પછી કરી શકે, હ્યુમન પેપિલોમા વાયરસ પછી. અગેન એમાં થોડુંક એજ છે, ઇન્ડિયા પ્રમાણે 2 years છે અને કદાચ યુએસએ પ્રમાણે 6 month પછી કન્સીવ કરી શકે કેવી રીતે છે એ થોડું જોજો તમે. બરાબર? ક્લિયર કટ ડ્યુરેશન, પણ એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાતો હોય છે કે હ્યુમન પેપિલોમા વાયરસ ની વેક્સિન લીધા પછી બેબી કન્સીવ ક્યારે થઈ શકે. બરાબર? રિએક્શન ટુ વેક્સિન. થોડુંક કરી દઈએ. Local reaction: tenderness, erythema, swelling at the injection site, low-grade fever, behavioral changes such as drowsiness, unusual crying, decreased appetite. Minimizing local reaction: select a needle of adequate length to deposit the vaccine deep into the muscles or a subcutaneous mass. ખબર છે ને 90 ડિગ્રી જ IM આપવાની વેક્સિન. સબક્યુટેનિયસ માં રહી જશે, વધારે પેઇનફુલ થશે, મસલ્સ એટલે ડીપ મસલ્સ અંદર સુધી જઈને જ તમારે આપવાની છે. મિનિમાઇઝિંગ લોકલ રિએક્શન: સિલેક્ટ અ નીડલ ઓફ એડેક્વેટ લેન્થ or to deposit the vaccine એ થયું. એનાફાઇલેટિક રિએક્શન: goal to treatment are to secure and protect the airway, restore adequate circulation, prevent further exposure to the antigen.
for a mid reaction with no evidence of respiratory distress or cardiovascular compromise, a subcutaneous injection of an antihistamine such as diphenylhydramine and epinephrine may be administered. બરાબર એમ થયું કે ભાઈ હજી બહાર નીકળ્યું વેક્સિન હજી લીધી છે અને તેને રિએક્શન આવી ગયું છે તો શું જોઈએ એપિનેફ્રિન જોઈએ diphenylhydramine જોઈએ. For a moderate or severe distress, establish airway, provide cardiopulmonary resuscitation if the child is not breathing, elevate the head, administer epinephrine fluid, vasopressor as prescribed, and monitor vital signs and monitor urine output. આવું બધું આપણે કરતા હતા કોરોનામાં. કોવિડ વેક્સિન આપીને બેસાડી રાખે અડધો કલાક સુધી. નવું હતું એટલા માટે બરાબર. અત્યારે કોઈને બીજી આપણી જે લર્ન કરી એ વેક્સિનમાં કોઈને એવા રિએક્શન્સ નથી આવતા કે એપિનેફ્રિન આપવું પડે. But if there is any anaphylactic reaction, then you should be ready with the resuscitation equipment and epinephrine. Okay. Now we will discuss tomorrow. I think કાલે પતી જવું જોઈએ. કાલે પછી એના કરતા લાંબુ છે. કાલે નહીં તો કાલે તો સેટરડે છે. Saturday. Monday we will discuss. Okay. ત્યાં સુધી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરજો જે પત્યા છે ને એ યુનિટના ખાસ સેપરેટ યુનિટ વાઇઝ ક્વેશ્ચન આન્સર્સ અત્યારે કરજો. જ્યારે આપણું બધું પતે ને ત્યારે મિક્સ ક્વેશ્ચન આન્સર્સ અટેમ્પ્ટ કરજો. અનનેસેસરી તમે બીજા ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા જશો ને તો પછી ખોટા ફંડા તમારા મગજમાં આવી જશે. પછી જ્યારે ફરી એના એક ક્વેશ્ચન જોશો ને તો તમારો ખોટો આન્સર ક્લિક કરેલો હશે ને તો તમે એ જ આન્સર ક્લિક કરશો. બરાબર. Do you have any query? No, ma'am. આ બુકમાં આઈ થિંક 2 વેક્સિન બીજી આપેલી છે, ઝોસ્ટર રિકમેન્ડ ને COVID-19. આઈ થિંક તમારા એડિશનમાં નથી કદાચ. આમાં નહીં, 8th એડિશનમાં. કઈ નહીં, રીડ કરી લેજો, કોઈ ડાઉટ હોય તો પૂછજો. ઓકે. બરાબર. અને હા, પેલા જે ચેપ્ટર્સ છે સ્કેન કરી દેજો ને. હા ઓકે, એ પીડીએફ મોકલી દઈશું મેમ. હા, એટલે શું આપણે આ જો ચેપ્ટર પતે ને પછી એ પીડીએફ ડિસ્કસ કરીએ તો એ ફટાફટ પતી જાય. ઓકે, બરાબર ને. બાય. થેન્ક યુ મેમ. Okay, બાય. ma'am. Bye. Thank you. Bye.